હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો બધાને? પહેલાં તો હર હર મહાદેવ. ને આપણે આવી ગયા છીએ વાડીએ. વાગ્યા છે 8:30 જેવું થયું છે અને આપણે અત્યારમાં વાડી આવ્યા છીએ. જો વાડી આવીને આપણે કપામાં જે દવા છાંટવાની બાકી હતી એ દવા છાંટવાની છે, તો ફટાફટ આપણે છે ને દવા છાંટી દેવી. તેથી આપણે દવા છાંટતા તેથી અડધી છાંટી હતી, પછી વહી ગયા હતા ઘરે. તડકો ને એવું હતું ને બીજું દી પછી વરસાદ આવ્યો એટલે આપણે દવા છાંટવાનું મુલતવી રહ્યું હતું. તો હવે આપણે છે ને ફટાફટ એ બાકી રહ્યું તેમાં દવા છાંટી દેવી. અને અત્યારમાં જો કપામાં પાંદડામાં જો ઝાકળ છે, ઝાકળ છે. તો ફટાફટ આપણે છે ને દવા છાંટવાની છે. તો વ્લોગમાં બન્યા રહીજો અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જો આપણે ઠળી બેન, કાળુકુમાર બે હારે જ હોય કાયમ, એટલે આવી ગયા છે અત્યારમાં હારે. ઝાર ને બધું જો એકદમ મસ્ત ઊભું થઈ ગયું બધું. એમ કંઈ એવો છે નહીં. તો વ્લોગમાં બન્યા રહીજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ને આપણા કપામાં જો આવા ઝીંડવા રહ્યા છે, બાકીનું બધું ખરી ગયું છે. હવે થોડીક કુણેપ છે તો થોડીક કુણેપની, ચૂસિયાની અને ઈવળની દવા છાંટી દેવી આપણે, તો કપાને થોડીક મજા આવે અને એ વધવા માંડે અને સારો કપા થાય. તો સારું, હાલો ફટાફટ દવા છાંટી દેવી. વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે જો પગ ભરી નાખ્યો છે, પગ ભરીને કરી નાખ્યો છે રેડી. અને જો ચરમા દાદાના દર્શન કરી લેજો. જય ચરમા દાદા. અને આમે જો કાળિયા કુતરાની ડેરી છે. તો હાલો આપણે છે ને ફટાફટ દવા છાંટવાનું શરૂ કરી દેવી. અડધી બાકી છે એ છાંટી દેવી અને પછી વ્લોગમાં મળવી. ત્યાં સુધી બાય બાય. તો મિત્રો આપણે દવા છાંટતા હતા, છાંટવાનું ચાલુ છે. 2-3 પંપ છાંટ્યા અત્યારમાં આવીને, પણ લગભગ આ છાંટવા દે તો સારું વરસાદ, કારણ કે છાંટવું તો અત્યારે કોક છાંટા શરૂ થઈ ગયા છે. જો વરસાદ આવશે ને તો પાછી અધૂરી રહી જાય છે. લગભગ આ દવા છાંટવાનું શરૂ કર્યું ને ગમે એ મુહૂર્તનું હોય, પૂરી છાંટવા જ નથી દેતું. તે દી તડકો ને એવું બહુ હતું, બફારો ને એવું હતું, એટલે પછી રહી ગયું. અને પછી આવ્યો વરસાદ. તો આજે તે છાંટવાનું શરૂ કર્યું ને 3 પંપ છાંટ્યા છે. ત્યાં પાછો છાંટા શરૂ થયા છે. ગમે એમ થાય, સટાય કે ન સટાય. વ્લોગમાં બન્યા રહીજો. તો મિત્રો આપણે દવા છાંટતા હતા, જો છાંટતા પંપ અહીં ઉતાર્યો છે અને અમે જાવી ગાડી ચડાવવા. ખડ ને એવું વાટતી હતી અને આપણે દવા છાંટતા હતા, એટલે એના ખડ ને એવું વાટ્યું, ભાંઠા ને એવું વાટ્યું. આ બધું જો અહીં ભાંઠા ને એવું વાટ્યું હતું. અને આપણે જો આ પાછળનો કપાઈ રહ્યો ને એ નાનો છે, તો ખડ વાઢીને એને ભેગું કરીને રાખ્યું છે કે ખડ ગાડી ચડાવવા આવજો. તો આપણે પંપ અહીંયા ઉતાર્યો છે, પંપ ખાલી થયો એટલે ગાડી ચડાવતા આવી. અને તડકો થઈ ગયો છે, હજી 2 પંપ જેવું છે. આગળ બધે છાંટી દીધી છે, છંટકાવ અહીં 2 વીઘાની બાકી છે. તો જો અહીં ખડ ભેગું કરીને રાખ્યું છે. તો સારું, હાલો ગાડી ચડાવી દેવી અને પછી આપણે એકાદ પંપ 2 પંપ જે છટાઈ છાંટવી, પછી વહી જવી ઘરે. તડકો થઈ ગયો છે. તો વ્લોગમાં બન્યા રહીજો. આપણે આવી ગયા છીએ અત્યારમાં વાડીએ. બધાને હર હર મહાદેવ અને રામ રામ. તો અત્યારે વાગ્યા છે બપોરના 2 અને હું શિવની બધા આવી ગયા છીએ વાડીએ, કારણ કે હું ને શિવ બે હાલા જ આવ્યા માટો મારવા. મારે શિવાંગીને રાખવાની છે અને એની મમ્મી વાટશે નીણ. તો વ્લોગમાં બન્યા રહેજો અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણો કપા જુઓ, વરસાદ પછી આવો છે. જો ઉપરનું ફૂટ સારી છે તોય. અને એમાં જો વાદળા જુઓ તમે, અત્યારનો નજારો તમે જુઓ, એકદમ હા વરસાદ આવે એવું છે. પવન છે નહીં. આપણે દવા છાંટવાની અડધા ઉપર જે બાકી જ છે, પણ કાલ વરસાદ આવ્યો એટલે હવે આમાં હાલતા ફાવે નહીં પંપ લઈને. તો હાલો આપણે જઈએ છીએ આમ ખાઈટ બાજુ આંટો મારવા. ઘડીક ખાઈટે હિંચકા ખાઈશું, શિવાંગીને રમાડશું.
વિલોગમાં બિના રહીજો તો ત્યાં જઈને મળવી. તો આપણે હે ને ખાઈટે હિંચકા ખાતા હતા અને આજે નીણ વાટીને આવી છે અને ભૂખી થઈ લાગે છે. તે જો ખોખા દાબડે ખોખા હાલો બધા ખોખા ખાવા. કાલે એમ સાયલા ગયા હતા ને શિવાંગીને રસી લેવા, ત્યાં ખોખા લેતા હતા અને અત્યારે વાડી આવ્યા ને ત્યારે શેકીને વાડીએ થોડાક લેતા હતા એ કે ખાવા. એ ખાય છે ને મને ફોલ દે એટલે હું ખાઉં. મને ન ફોલવાનું ખાવાનું થાય ને એટલે મને ન મજા આવે. ભાત ફોલ દે ને એટલે જો હું ખાઉં. મને બહુ ખોખા બહુ ભાવતા નહીં એટલે હું ઓછા ખાઉં. કોક તો હાલો ખોખા ખાઈ લેવી અને પછી સાંટો વેવી લેવી. પછી જવાનું છે ભેંસ દોવા. તો વિલોગમાં બના રહેજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. અને આજે તો આપણે આપણી વાડીમાંથી ગવાર ઉતારવાનો છે, બીજા નહીં, આપણી વાડીમાંથી. અમારી વાડીમાં ગવાર થઈ ગયો છે આજ. તો વિલોગમાં બના રહેજો. ગવાર થઈ ગયો છે, સોળી થઈ ગઈ છે, ભીંડો થઈ ગયો છે, બધું ઉતારવાનું છે. તો વિલોગમાં બના રહેજો, લાઈક કરજો, શેર કરજો અને હાલો મગફળી ખાવા. તો મિત્રો આપણે જો વાડીએ ભેંસ ધોઈ લીધી છે ને અમે બે જાવી છીએ ખડ લેવા મારા કાકાની. અને આ મારા કાકા એમની વાડી જ છે. જો વરસાદ પછી આવું ખડ થઈ ગયું છે મારા કાકા એમને. અમારે થઈ ગયું પણ અમારું એમ નથી દેખાડ્યું. કોઈક કહે છે કે એટલું બધું ખડ, પણ કપા મોટો થઈ ગયો છે એટલે અમારે એટલું બધું ખડ નથી. અને આમાં જો ખડ છે અને આને લઈ લીધું દાંતડું. તો ફટાફટ આપણે ખડ લેવા જવાનું છે. ઓલું ગોડાઉન દેખાય ને ત્યાં કણે મારા બીજા કાકા એમની વાડીએ, ત્યાં જઈને ખડની ગાંડી બાંધી લેવાની છે. ને પછી આપણે ઢોર છે ને એટલે આપણી હાટું લાવવાની છે, એમને કોઈ ઢોરા છે નહીં એટલે. તો સારું, વિલોગમાં બના રહીજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ના કપા જેવો હોય કોમેન્ટમાં જણાવજો. જો ફૂલડાઈઝ મસ્ત મસ્ત. સારું ચાલો, જોળીવાળા બાબા હોય ને જોળી લઈને ન રખડતા હોય એમ જોડે જો આપણે ત્યાં ખડની જોળી ઉપાડી છે. ખડ પર લઈને પછી ચાવી છે વાડીએ. તો જોળીમાં ખડ ભેગું કરીને નાખવાનું છે. જો આ આપણે જોળીમાં ખડ ભેગું કર્યું આ વાઢેલું અને પછી ગાંડી બાંધીને પછી ઉપાડવાની. પછી જોળીમાંથી થઈ જાય છે ગાંડી. તો આપણે ખડ લઈને છે ને વાડીએ પોગ્યા. કાંઈ જો બાયરીએથી ને અમારે ભેંસ હાથ પાડે છે. જો 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 બાયરીએથી બધી ભાળી જાય તો હાથ પાડે, લાવો લાવો લાવો, અમને નાખો એમ કહે છે. સારું તો હાલો નાખી દેવી. મિત્રો આપણે ગાડી લઈને પોગ્યા ત્યાં ઢેર થઈ ગયા. કારણ કે આમ ગાડી હેઠે નાખીને તો ડેબામાં આમ એમ થયું કે આમ બધા ઓલા રઘુસ તડાકા મારીને છૂટી પડતી એમ ડેગો હકા બમ થઈ ગયો. આડો પડ્યો ને જો કાચીભાઈ છે ને અહીંયા આપી સૂતા છે. જો કાચીભાઈ જ સૂતા હતા ને ભાઈ ગયા. જો 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 કેવો મજો સૂતો તો વાડી આવ્યા ને તા કાચીભાઈ અહીંયા સૂતા હતા. જો દોરીએ વહી ગયો મારે. મિત્રો જો બધાને નિર્ણય કરી દીધો ને ધુમાડો ધમધમાયો હો, ધગ ધગ. તો હાલો અમે જઈ ઘરે. ધુમાડો પફડાયો છે, ગોટા કાઢે આમ જોવો તમે. હાલો મિત્રો ગવાર ને એવું બધું ઉતારી લીધું છે, ભેંસ દોઈ લીધી છે ને જો સિંધિયા ટાણું થઈ ગયું છે ને બાણાને લાગે છે લોક આપણી ખડકીને. તો આપણે જો અમે જઈએ ઘરે ફટાફટ. તો ઘરે જઈને પછી મળીએ. વાડી આવી ગયા ઘરે ને મેન સિવાય જો કરી દીધું પીસી ચાલુ. જો વિડીયો એડિટિંગ કરવા હાથ તો કે સીવો કે મારે કરવા છે. જો સીવાને આપી દીધું. હો જો સીવાને આપ્યું લાઇટિંગ વાળું રિમોટ, માઉસ ઉંદરડો આપ્યો, ઉંદરડો